નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જેતપુરમાં દેવાવાળાની ડેલીએ બનેલી ઘટના ભાગ 2 ની અંદર ક્રમશઃ વાત છે મિત્રો કે જ્યારે કહુંબા પાણી થયા ત્યારે કોઈ બોલાવતું નહોતું, ત્યારે કોઈ એની સાથે વાતચીત પણ કરતું નથી અને પારકર પર વાર ચડી રાણીવાળાના હેતના કટકા થઈ બેઠેલા કંઈક કાઠીઓ એ હામહામા ટહુકા કરતા આવે છે, પણ વરજાંગની તાજણ તરીને એકલી ચાલી આવે છે। એને કોઈ બોલાવતું નથી। બધા અપમાન વરજાંગ ઘૂંટડે ઘૂંટડે ગળી ગયો। એમ કરતા તો થરપારકરની સીમા દેખાણી અને રાફ્ટિંગ વાળાએ ગામનો માલ વાળ્યો અને ગોકીરો ઉપાડ્યો। કાઠી 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 એવી કારમી ચીસો ખોરડે ખોરડે પહોંચી વળી। પારકરનો ઠાકોર પોતાના પહાડ જેવા શૂરવીરોને લઈ બને બહાર નીકળ્યો। હામહામા ઘોડા ઊભા થઈ રહ્યા અને પારકરના ઠાકોરે ત્રાડ દીધી કે આમાં જે રાણીંગ વાળો હોય તે નોખો તરી નીકળે। પારકરનું પાણી ચખાડું। કાઠીઓ થીજી ગયા, ભે લાગી ગઈ, રાણીંગ વાળાની છાતી ભાંગી ગઈ। પારકરના રાક્ષસ જેવડા ગજાદાર રાજપૂતના હાથમાં એ પ્રચંડ તરવાર તોળાઈ રહી છે। હમણાં જાણે પડી કે પડશે। કાઠીઓના હોશકશ ઉડી ગયા। અસવારોના ઉતરી ગયેલા મોઢા એકબીજાને સામે જોઈ રહ્યા છે અને રાણીંગ વાળો થરથર કાંપતો લપાતો જાય છે। બીજી વાર શત્રુએ સાદ દીધો, કોણ છે રાણીંગ વાળો? નીકળ, બહાર નીકળ, આવી જા માટી, હું રાણીંગ વાળો હું। એમ બોલતો વરજાંગ ઉછળ્યો અને બંને વચ્ચે તરવાર ભાલાની બાટા છૂટ બોલીઓ અને ઘોડાને માથે બેથ ઊભા થઈ ગયા। બંને સામસામી બરછીઓ ફેંકી બે પટાના સાધેલા નિશાન ચૂકવી ગયા। હેઠે પડ્યા, બાથ ચાલી। આખરે વરજાંગે વેરીને ઠાર કર્યો અને પારકરથી કાઠીઓના ઘોડા પાછા વળે છે। રસ્તે રાણીંગ વાળાને ધરતી માર્ગ આપે એવું ભોઠામણ થઈ રહ્યું છે। આખા મેલીકારમાંથી પોતાની તાજણને નોખી જ તારવીને અબોલ ચાલ્યા જતા એ વરજાંગની મૂર્તિ સામે મીટ માંડતો એ રાણીંગ વાળો વિચારે છે, એક છે કાઠીનો દીકરો થઈને હું પારકર ઠાકોરની ત્રાડ ન ઝીલી શક્યો, મારું નામ છુપાયું। અરે આ તો મારો વેરી વરજાંગ મારે સાટે ઘસ્યો, દાનો દુશ્મન સાચો। વિચારી રાણીંગ વાળો ઝંખવાય છે। બીજા કાઠીઓને મોઢે પણ મેષ ઢળી છે। ફક્ત વરજાંગને જ પોતાનું પરાક્રમ સાંભળતું નથી। એની ડાબી આંખ એ જાણે દેવાવાળાને ગોતી ગોતી અંગારા કાઢે છે અને જમણી આંખમાં એ પોતાની કાઠિયાણીનું મોં તરવરે છે। રાણપુરનો માર્ગ તર્યો। વરજાંગે ઊંચા હાથ કર્યા, લ્યો આપા રાલિંગ, રામ રામ। કાં બાપ, લુંગિયા લગી નહીં આવ? તને શીખ કરવી બાકી છે। આપા રાલિંગ, મનની મીઠપ રાખજે, એટલું ઘણું છે। એટલું બોલીને વરજાંગે તાજણને મરડી પૂછડાનો ઝુંડો કરતી ઘોડી વેગે ચડી ગઈ। મહેલ રાણપુર પડતું અને આવી ઢોળવે ગામમાં સોપો પડ્યો છે। ગામ બહાર ખીરડાને થડે ઘોડી બાંધીને વરજાંગ છીંડીએ થઈ ઘેર આવ્યો। આખા ગામની અંદર એ એક જ ખોરડાની જાળીઓમાંથી ઝાંખા અજવાળા જરે છે। કાઠિયાણી ઘીના દીવા બાળીને એ જગદંબાના જાપ કરે છે। ખડકી ઉપર 3 ટકોરા પડ્યા। સ્ત્રીએ તરડમાંથી એ ધણીને જોઈ લીધો। ખડકી ઉગાડ્યા વિના જ બોલી, કાઠી ભાગવા માંડ્યા? દેવો વાળો ગામમાં છે। અરે એક ઘડી તો ઉગાડ, જા કાઠી જા, મારી ચૂડલી કડકડે છે। નિહાહો મૂકીને વરજાંગ પાછો વળી ગયો અને પારકરના શુરાતનની વધામણી થવાનું એકનું એક થાનક હતું, ત્યાં પણ એણે કાળા નાગની ચોકી દીઠી। દેવાવાળાની ભીંસ વધી છે, એનો તાપ સહેવાતો નથી। ઢોળવાની સીમના શેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મના થઈ છે। એના છોકરા પળી દૂધ પણ એ પામતા બંધ થયા છે। થાકીને વરજાંગે કુટુંબને રાણ પર તેડાવી લીધું છે। પોતે દેવાવાળાના ગામડા ભાંગતો એ માંડલ કુંડલાના સંધિઓની સાથે ભળ્યો છે। દેવાવાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે। એમ કરતા તો 12 મહિના વીત્યા। પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી। આજે એને અધીરાય આવી ગઈ। કહેણ મોકલી દીધું કે કાઠિયાણી, કાલે રાતે આવું છું। ઘોડી પલાણીને સાંજને પોરે વરજાંગ નીકળ્યો। સંધિઓ વળાવવા જાય છે, પણ જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખંચાણી। સુતાર સામો મળ્યો, વરજાંગ બા, સંધિઓએ વાર્યો, આજ ઠેરી જાઓ, અપશુકન થાય છે। શુકન અપશુકન તો એ બાયડીને સોંપ્યા। બા, આપણે તો કેડે શમશેર એ જ સાચું શુકન। હઠીલો કાઠી માન્યો નહીં અને સંધિઓ પાછા વળ્યા। વરજાંગનું ડાબુ ડીલ એ ફરકવા માંડ્યું। તાજણ હટવા લાગી, પણ આજ વરજાંગથી રોકાવાય નહીં। આજ એ કાઠિયાણી વાટ જોશે। આખી રાત ઉચાટમાં ને ઉચાટમાં
એ ઉજાગરો કરશે અને અપશુકનથી બીને હું મોડો જઈશ તો માથામાં મેણા મારશે. ચાલ જીવ, આજ તો હવે આ બાંધ્યા હથિયારને રાનપરને ઓરડે મારી જોગમાયાના જ હાથ છોડશે. પાદરમાં આવે ત્યાં તો એ વરજાંગે મીઠી શરણાઈઓ સાંભળી. 50 ઘોડે સવારો રંગભીના પોશાકમાં એ જતા હતા. તેમણે ઓળખ્યું, પૂછ્યું, કોણ વરજાંગ દાંધલ? ગળથ ગામના વિસામણ બસિયાનો મારતલ તું પોતે? એ હા બા, હું પોતે જ. તમે સૌ પણ ગળથનો જ બસિયા દાયરો? હા હા અપા વરજાંગ, તો એ હવે માટી થા. આવો બા, હું માંડણ કુંડલાને પાદર ઊભો અને બસિયાની જાનના પોખણા ન થાય તો સંધિ વાયોને એ ધોખો થાય. આવો આવો. અને અમે આપા વિહામણની એ વરસી વાળતા જાય. લગ્નના સૂર બદલાઈ ગયા. શરણાઈઓ સિંધુડો તાણવા માંડી. ઘોડા થોડા ઘોડા થવા માંડ્યું. ઘમસાણ બોલ્યું, આજ જાણે નવી જાણ જોડાણી. વરલાડો વીર વરજાંગ ભાલે રમે છે કે ફૂલ દડે તેનું એને ભાન રહ્યું નથી. દાંડિયા રસ લે છે કે લડે છે તેનો એને ભેદ રહ્યો નથી. 50 કાઠીઓના પ્રહાર ઝીલતી એની તરવારના ટુકડા થઈને હાથમાંથી એ ઉડી ગયા. એ એકલ વીરની ચોગરદમ મંડળ બંધાઈ ગયું. એ પડ્યો, સંધિઓ દોડ્યા ને બસિયાઓ ભાગ્યા. બધું પલકમાં બન્યું. અને આવ્યા એ રાણપુરમાં સવાર પડ્યું ત્યારે એ માંડણ કુંડલેથી વરજાંગના મોતના વાવડ બીજે જ દિવસે એક હિંગોળક્યું વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું. આઈ ઢોળવેથી આપા દેવા વાળાએ તેડા મોકલ્યા છે. હા બાપ, હાલો, હવે મારી પાસે જે 2-4 ગાભા રહ્યા છે તે દેવાવાળાને સોંપી દઉં એટલે અમારો અને એનો હિસાબ ચોખ્ખો થાય. આઈ પોતાના છોકરા લઈને વેલડામાં બેસીને ઢોળવે ગયા. ડેલીએ દરબાર દેવો વાળો ડાયરો ભરીને બેઠા છે. વેલ આવતા દરબારે હુકમ કર્યો કે છોકરાને અહીં જ એ ઉતારી લેજો. પોતાના દીકરાને વેલમાંથી ઉતારીને બાઈએ કહ્યું, દરબાર, ખુશીથી તમારા વેર વસૂલ કરી લેજો. એ હો દીકરા. એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો અને વરજાંગના હથિયાર એ મંગાવી એના અંગ ઉપર બંધાવ્યા અને માથે હાથ મેલીને ઉભરાતે હૈયે આશીર્વાદ દીધા કે બહાદર, મારા ભાણેજ, તારા બાપના જેવો જ હાવજ બનજે અને એના જેવું જ મરી જાણજે. આખો ગ્રાસ વરજાંગના પુત્રને સોંપી એ 12 દિવસ સોકાય પોતાના વેરીનું કારજ ઉકેલી દેવાવાળા જેતપુર સીધાવ્યા ને તે દિવસથી કહુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું છે. અને માંડણ કુંડલાને જાપામાં વરજાંગની ગાભી ઊભી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણા શૂરવીરો સાથે. જય ભવાની, જય માતાજી.